ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની જણસીની મબલક પ્રમાણમાં આવક જોવા મળી. ધોરાજી તાલુકાના ખેડૂતોએ પોતાના ખેતરમાં ઘઉંનું વાવેતર કર્યું છે. ઘઉંની જણસી તૈયાર થતા ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં વેચવા માટે આવ્યા હતા, પણ ઘઉંની જણસીનો ભાવ ખુલ્લી બજારમાં મળી રહ્યો છે, તેનાથી ખેડૂતો અસંતુષ્ટ જોવા મળ્યા. 483 રૂપિયા મણનો ભાવ ખુલ્લી બજારમાં મળ્યો હતો, પણ ધોરાજી પંથકના ખેડૂતોએ જણાવ્યું કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 1 ક્વિન્ટલે 175 રૂપિયાનું બોનસ સરકાર દ્વારા ઘઉંની જણસીમાં આપવામાં આવે છે. ત્યાં બંને રાજ્યોમાં ભાજપનું શાસન જ છે અને ગુજરાત રાજ્યમાં પણ ભાજપનું જ શાસન છે. તો આટલો ભેદભાવ શા માટે, તેવો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. મંજી 52 શું લઈને આવ્યો? ઘઉં લઈને શું ભાવ છે? 493 માં ક્વિન્ટલનો શું ભાવ છે? ક્વિન્ટલનો 2425 રૂપિયા છે ને, 2425 રૂપિયા છે ક્વિન્ટલનો ભાવ. એટલે ટૂંકમાં 485 20 કિલોનો ભાવ છે. શું કહો છો સરકાર? કહેવાનું તો બી નહીં, બોનસ જાહેર કરે તો અમારે તો પૂરું થઈ ગયું. બાકીનો ફાયદો થાય ખેડૂતને તો. ગુજરાત બહાર શું હતું ભાવ? ગુજરાત બહાર શું હતું? ગુજરાત છે 2600 રૂપિયા ક્વિન્ટલના ભાવ. ગુજરાત બહારના રાજસ્થાન, મધ્યપ્રદેશમાં બોનસ જાહેર કર્યું છે. હસુખભાઈ પરસોત્તમભાઈ વગાસિયા, ગામ ફરેણી. મારા ઘઉં લઈને આવ્યો, 486 રૂપિયામાં વેચાણા. ટેકાની ખરીદી હજી ચાલુ નથી. અને રાજસ્થાનમાં અને મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે, તો ત્યાં 250 રૂપિયા ક્વિન્ટલે બોનસ આપે. તો ગુજરાતમાં ભાજપ સરકાર છે તો કેમ નહીં? એમ મારી એટલી માગણી છે કે ગુજરાત સરકારે ખેડૂતને ક્વિન્ટલે 250 રૂપિયા આપે. મારું નામ દિનેશભાઈ શામજીભાઈ પટોળિયા, ગામ ફરેણી. હું ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની જણસી લઈને આવેલો હતો, જ્યાં 486 રૂપિયામાં મારા ઘઉંનું વેચાણ થયેલું છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને મારી એક જ વિનંતી છે કે વહેલામાં વહેલી તકે ટેકાના ભાવે ઘઉંની ખરીદી ચાલુ કરે. અને બીજા નંબરમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકારની જેમ ટેકાના ભાવમાં હજી ક્વિન્ટલ દીઠ 250 રૂપિયાનું બોનસ છે, તે બોનસ પણ વહેલામાં વહેલી તકે આપણે ખેડૂતને જાહેર કરે એવી અમારી એક અપેક્ષા છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બંનેમાં ક્વિન્ટલનો ભાવ ગુજરાત કરતાં 250 થી 200 રૂપિયાને વધારે છે. અહીંયા 250 થી 200 રૂપિયા ઓછો છે. તો આવું કેમ? બધે સરકાર તો એક જ છે. અમારી સરકારશ્રીની એક જ વિનંતી છે કે સરખો ભાવ અને બધા ખેડૂતને સમાંતર રાખીને કામ કરે. મારું નામ રમેશભાઈ રાબડિયા. યાર્ડમાં ઘઉં લઈને આવ્યો છું. ઘઉંમાં ભાવમાં કાંઈ બહુ છે નહીં. 480 રૂપિયામાં ઘઉં વેચાણા છે. અત્યારે પૈસાની ખાસ જરૂર છે. ભાવ હોય કે ન હોય, મારે ફરજિયાત ઘઉં આપવા પડે એમ છે. છોકરાઓની ફીઓ ભરવાની હોય, લગ્નગાળો છે, પૈસાની ખાસ જરૂર હોય તો અમારે ફરજિયાત વેચવા પડે એમ છે. ખરીદી ચાલુ થઈ નથી સરકારને વિનંતી, ટેકાના ભાવે ખરીદી ચાલુ કરે. JDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.